નમસ્તે મિત્રો, આજના વર્ડ ઓફ ધ ડેની સિરીઝની અંદર આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું ડેલિશિયસ. કેવો ડેલિશિયસ, હા, સ્વાદ આવી જાય, ડેલિશિયસ, કેવો મસ્ત છે. તો અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આ રસોઈયા બેન છે તે શું કરે છે તો કે સરસ મજાનો આહલાદક મસ્ત ખોરાક પીરસી રહ્યા છે. આ બાજુ બ્રેડ આપેલી છે, આ જોઈને જ જાણી મોઢામાં પાણી આવી જાય, મજા આવી જાય. તો આ છે શું તો કે ડેલિશિયસ. જો અહીંયા શું કીધું, રેડી ટુ ટેસ્ટ એન્ડ exquisite flowers rich and appetizing meal. એકદમ સરસ મજાનો અથવા તો આહલાદક મજા આવે તેવો ખોરાક લેવાની તૈયારી દર્શાવવી. તો આ શબ્દ જે છે તેના સિનોનિમ્સની ચર્ચા કરીએ તો ટેસ્ટી, ટેસ્ટી એટલે પણ સ્વાદિષ્ટ થાય, યમ્મી, યમ્મી એટલે જ્યારે આપણને ગમે છે ખાઈએ ત્યારે યમ્મી, આ રીતે ઉદ્ગાર સ્વરૂપે રજૂ કરવામાં આવતો આ શબ્દ છે. પછી ફ્લેવરફુલ એટલે કે એકદમ સુગંધિત જ્યારે હોય ત્યારે, અને શું કીધું, માઉથ વોટરિંગ, આપણે કહીએ છીએ ને કે મોઢામાં પાણી આવી ગયું, તો એ શબ્દ એના માટે અંગ્રેજીમાં વપરાય છે માઉથ વોટરિંગ, કે જેને પણ શું કહે છે ડેલિશિયસ, બરાબર, આહલાદક અથવા તો સ્વાદિષ્ટ. ચર્ચા કરીએ વાક્યની. ધીસ ફૂડ ઇઝ ડેલિશિયસ. આ ખોરાક છે કેવો છે તો કે એકદમ સ્વાદિષ્ટ છે. પછી મોસ્ટ ઓફ પીપલ લાઈક ટુ ઇટ ડેલિશિયસ ફૂડ. મોટા ભાગના લોકો જે છે તેને કેવો તો કે મસ્ત ખોરાક, મોઢામાં પાણી આવી જાય તેવો ખોરાક ખાવાનું પસંદ આવે છે. પછી કહે છે ધીસ હોટેલ સર્વ્સ ઓલવેઝ ડેલિશિયસ સ્વીટ્સ. આ હોટેલ જે છે તે હંમેશા સારામાં સારો અથવા તો સ્વાદિષ્ટ ખોરાક જ સર્વ કરે છે, પીરસે છે. ટૂંકમાં સ્વાદમાં કોઈ ફેરફાર કરતા નથી. તો આ છે આપણું વર્ડ ઓફ ધ ડે. ઓકે.